નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધાર્વી. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. નમસ્કાર જગદીશભાઈ. નમસ્કાર બેન, નમસ્કાર. જગદીશભાઈ, આપણે હમણાં થોડા સમયથી જોઈએ ને તો ગોપાલ ઇટાલિયાની સભામાં એક પેટર્ન બની ગઈ છે. એક ભાઈ ઉભો થાય, આમ આદમી પાર્ટી વિરુદ્ધ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સવાલ કરે અને પછી આખી સભા વગાડવાનો પ્રયાસ થતો હોય છે હમણાંથી. અને એક બે વાર ગોપાલ ઇટાલિયાએ પણ તરછોડાઈથી જે જવાબ આપવાનો હોય એ જવાબ આપ્યો છે. પણ આ વખતે ગોપાલ ઇટાલિયાની પણ બોલતી બંધ થઈ ગઈ. એક ભાઈએ એમને એવો સવાલ કર્યો. આગળ જતા પછી એમના કોંગ્રેસ સાથેના ફોટો પણ વાયરલ થયા. આમ આદમી પાર્ટીનું પણ એવું કેવું છે કે કોંગ્રેસે મોકલ્યા હતા. અને એ ભાઈનો ગઈકાલે એક વિડીયો પણ વાયરલ થયો કે વિડીયોમાં કોઈ ફોન કોલમાં વાત કરી રહ્યા છે અને સભાની પ્લાનિંગની વાત થતી હોય કે આ પહેલા જ કાવતરું કરાયું હોય કે સભામાં જઈને સવાલ કરવાનો છે. તો આ વિશે તમારું શું કહેવું છે? જુઓ ધારવીબેન, એ પ્લાનેડ હોય યા અનપ્લાનેડ, એટલે કોઈના દ્વારા પ્રાયોજિત હોય કે સ્વયંભૂ હોય, તો પણ આ જાગૃતિ કમસે કમ જે છે એ વંદનીય છે અને આવકારણીય છે. ફર્ક એટલો કે બધી જ સભાઓમાં આવું થવું જોઈએ. જો કેવળ ગોપાલની જ સભામાં આવું થશે તો તમે જેમ સમો બાંધો શરૂઆતમાં, એવું લોકોને લાગશે કે ગોપાલ જે ઉગતા સૂર્ય જેવી ઘટના છે એની ઉપર આ લોકો હાવી થવા માંગે છે, એને ઢાંકવા માંગે છે. પણ કોંગ્રેસ, ભાજપ, કોઈ અપક્ષ કે કોઈ ઇતર પક્ષ, બધા જની સભાઓમાં હવે આ પ્રકારની જાગૃતિ જે છે એ લોકતંત્રને મજબૂત બનાવશે. ભલે સભા ખોરંભે પડે, કઈ સભા એવી અનિવાર્ય નથી હોતી. સભામાં નીકળ્યા દરેક પક્ષ પોતપોતી વાત જ કરતા હોય છે, સામે વાળાને ઉપર થૂકતા હોય છે યા તો એની ઉપર ધૂળ ઉડાડતા હોય છે. એટલે જે કેશોદના બાલાગામમાં કે એનો આ વિડીયો છે જે મેં સાંભળ્યું છે એ પ્રમાણે, કે લાલ પાણીની ઈ સમસ્યાની વાત કરે છે કે ગોપાલભાઈ, તમે ધારાસભ્ય થયા છો, આ લાલ પાણી જે છે અમારી જમીનનો સત્યાનાશ કરી નાખે છે, એનો પ્રશ્ન ઉઠાવવાની તમે એમ કે વાત કરી હતી વિધાનસભામાં, કેમ ન ઉઠાવ્યો? એટલે વાત તો વાજીબ છે. ગોપાલ ઇટાલિયા છે અને એની સભામાં એ એમ આક્ષેપ કરીને છૂટી જઈ ન શકે કે આ કોંગ્રેસ કે ભાજપની મિલી ભગતથી મારી સભા તોડવાનો કે વિખેરવાનો પ્રયાસ કરે છે. એવું ના હોય. છે એ તો છે, ભલે ગમે તેમ છે, પણ પ્રશ્ન કરતા થયા છે. ભલે અત્યારે એ કોંગ્રેસનો માની બે ઘડી માની લઈએ કે કોંગ્રેસ દ્વારા છે, કે પણ એનાથી પ્રેરિત થઈને હવે જનતામાં એક મેસેજ તો જશે કે પ્રશ્ન પૂછી શકાય. અને ધારવીબેન, આપની જાણ ખાતર, સવાલદાર પ્રજાને જ જવાબદાર તંત્ર મળતું હોય છે. જે આપણી ખામોશી જે છે, જનતાની ખામોશી, એ હિટલરોને પ્રોત્સાહિત કરનારી હોય છે. આપણે લોકો સહન કરવામાં જેટલી શક્તિ ખર્ચીએ છીએ એટલી જો સંઘર્ષ કરવામાં ખર્ચીએ તો ભલભલા સુધરી જાય. એટલે આ વિડીયો મોરબીથી આ પેટર્ન શરૂ થઈ છે. મોરબીમાં આમ આદમીની સભામાં આ પેટર્નમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં તો બબાલ થઈ હતી, ધોલ ધપાટ થઈ હતી. પછી રાજકોટમાં સામાકાંઠાનો વિસ્તાર છે, અમારે પાણીનો ઘોડો એવો એક વિસ્તાર છે, સામાકાંઠો કહેવાય, ત્યાં પણ ભાઈ ગોપાલ ઇટાલિયાની સભા થઈ હતી. ત્યાં પણ આવી જ રીતે એક ભાઈ ઉભા થઈને પ્રશ્ન કર્યો હતો. જો કે એમાં ગોપાલ ઇટાલિયાએ બહુ સારો જવાબ એને વાળ્યો હતો. અત્યારે તમે જેની આપણે ચર્ચા કરી હતી, કેશોદના બાલાગામમાં વિસ્તારમાં કોઈ એક ભાઈ છે, ખેડૂત પોતાને ગણાવે છે, અને એ લાલ પાણીની સમસ્યાની વાત કરે છે. હવે એનો કોની સાથે ફોટો છે એ ગેર વાત છે, એ કોંગ્રેસ સાથે છે યા ભાજપ સાથે છે એ છોડીએ, પણ મૂળભૂત પ્રશ્ન તો સાચો છે. અને એના દાવા મુજબ એણે શું કીધું કે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અથવા તો ગોપાલ ઇટાલિયાએ એવું આશ્વાસન આપ્યું હતું કે અમે આ પ્રશ્નને વિધાનસભામાં ઉઠાવશું. હવે વિધાનસભામાં ઉઠાવવું બેન રેકોર્ડ ઉપર આવવાની વાત છે, એટલે એનું મહત્વ હોય છે કે એને ટાળી ન શકાય. જાહેર સભામાં ગમે તેમ ગોફણિયા ઘાવ કરી શકાય, વિધાનસભામાં જે પ્રશ્ન પૂછવામાં આવે રેકોર્ડ ઉપર આવે અને સરકારે ગંભીરતાથી એનો જવાબ આપે તો જવાબની સામે એની વ્યવસ્થા કરવી પડે.
ઉટપટાંગ ન ચાલે. એટલે વિધાનસભામાં પ્રશ્ન પૂછાવવો એ બહુ ગંભીર અને મહત્વપૂર્ણ વાત છે. તો ઈ ભાઈ જે ખેડૂત ઉભા થયા એને કીધું ભાઈ લાલ પાણીનો પ્રશ્ન તમારે ઉઠાવવાની વાત તમે થઈ હતી, શું કામ ન ઉઠાવ્યો જવાબ આપો. અને ગોપાલ ઇટાલિયા કે પ્રવીણ રામ જવાબ નથી આપી શકાય એવું કમસે કમ મેં જ્યાં સુધી સાંભળ્યું છે, મેં આખો વિડીયો નથી જોયો, કદાચ જવાબ આપ્યો હોય તો હું સાંભળીને પછી કહીશ કે શું છે તે. પણ એક તમને કહું ધારવીબેન, સામાન્ય જનતા જવાબ સવાલ પૂછે ને તો પીઢ રાજકારણી હોય અથવા તો ગોપાલ ઇટાલિયા જેવા ચતુર રાજકારણી હોય તો સ્વાભાવિક જ જવાબ તો એવો સટીક આપે કે તમારે મારે તાળીઓ પાડવી પડે, એટલે ઓડિયન્સ તરીકે. પણ ઈ છે ને એ ગુડ વેવ્સ નથી, એ સારી વાત નથી. તમે શબ્દાર્થમાં કોઈને હરાવી દો એટલે તમે જીતી નથી જતા. અહીંયા પાણીના ઘોડામાં એટલે રાજકોટના સામા કાંઠે જે સભા થઈ હતી ગોપાલ ઇટાલિયાની, ત્યાં આવું જ થયું હતું. પ્રશ્ન પૂછનારાએ પ્રશ્ન પૂછ્યો, ગોપાલ ઇટાલિયાએ કીધું તમે 5,000 રૂપિયા લઈને ભારતીય જનતા પાર્ટી વાળા એમ કે આવી રીતે અમારી સભામાં માણસો ઉભા કરે છે, આ પેટર્ન થઈ ગઈ છે. અને પછી એને એમ કીધું કે ભાઈ તમે અમને પ્રશ્ન પૂછો તો અમે તો કાલ હવારના આવ્યા, પણ 30-30 વર્ષથી જે લોકો અહીંયા શાસન ઉપર છે કોક દી એને પૂછવાની જરૂર હતી ને. એને તો પૂછ્યું હોત તો અમારે આવવાની જરૂર નથી. આવું કીધું, તાળીઓની બોછાર થઈ. આને કહેવાય શબ્દની બિલકુલ સારી રીતે ડિલિવરી કરવી. તે લોકો વાહ ગોપાલભાઈ વાહ થઈ ગયું. પણ મેં કીધું તેમ બેન કે આ તો કોર્ટમાં ને અદાલતમાં જેમ એક સારો નિપુણ વકીલ હોય એ બીજાના સામેવાળા પક્ષને જેમ ઢાળી દે એના જેવી વાત થઈ, પણ એનાથી સમસ્યા ઉકેલતી નથી. પણ આખી ઘટનામાંથી જો કોઈ એક સાર લેવાનો હોય તો એ છે જનતાએ આવી રીતે પ્રશ્ન કરવાની હિંમત દાખવવી. એ બહુ સારી વાત ને સારા સંકેત છે. અત્યારે આ ફેબ્રિકેટેડ હોય, કોંગ્રેસના હોય કે ભાજપે મોકલા હોય, એ જે હોય તે, પણ બીજાને પ્રેરણા તો મળશે કે પ્રશ્નો પૂછી શકાય છે, જવાબ લઈ શકાય છે. જી બેન. પણ ત્યારે એક સવાલ એવો પણ છે કે જે આમ જનતા છે, આમ લોકો છે, એની પાસે ખરેખર સમય છે આવી રીતે સવાલ કરવાનો? ને કેમ કે જ્યાં સુધી જોઈએ છીએ ત્યાં સુધી એ કોઈ કોંગ્રેસનો નીકળે કે કોઈ ભાજપનો હોય કે એવી સાથે જેવી રીતે બારે આવી રહ્યું છે તો આવી જ રીતે આવી રહ્યું છે. આમ જનતાને જ્યારે મેં અહીંયા ફિલ્ડ ઉપર પણ એક સવાલ કર્યો હતો કે ઈસુદાનભાઈની સભામાં લાફો મરાણો એ કેટલું યોગ્ય? તો એ કે આ લોકોનું તો બધું કામ છે કે રોજ નવા નવા લાઈનમાં આવવું અને બધું કરવું, પણ અમારા જેવાને તો સમય જ નથી સવાલ પૂછવાનો. ના બેન ના, એવું સમય નથી, એવું નથી, કોઈને કાંઈ કામ નથી. આપણે બધા આળહુના પીર છીએ. ગામના ગોંદરે બેહીને ખોદણી કરશું પણ કામ નહીં કરીએ. હું તમને એક બે એક્ઝામ્પલ આપું. જુઓ, આપણે તો પત્રકાર છીએ, આપણે કઈ કોઈના મત જોતા નથી, પણ બિલકુલ સટીક મત એટલે કે વિચાર વ્યક્ત કરવો જોઈએ. મેં એવા અનેકો દાખલા છાપામાં તમે જોયા હોય, મેં જોયા છે ટીવીમાં, કે સગર્ભાને એમ કે અમારે ખાટલામાં જોડીમાં લઈને લઈ જવી પડી. આ પુલિયું એક છે, એ પુલિયું એમ કે સરકાર રિપેર નથી કરતી, બરાબર. પછી આપણે ત્યાં પ્રશ્ન અમારે ત્યાં આવે પ્રેસે બધા, હું પૂછું કેટલા વર્ષ જૂનો આ પ્રશ્ન? અરે સાહેબ 10-15 વર્ષ ત્યાં અમે આવેદન પત્ર આપી આપીને થાકી ગયા, સરકાર કઈ કરતી નથી. હવે મને તમે કયો ધારવીબેન, 15 વર્ષમાં જે સગર્ભા બેન કે બીમાર બેન દીકરી કે વડીલ જે હેરાન થયા, એ હેરાન તો એ ગામના જ થયા કે બીજા કોઈના? મામલતદાર થયા નથી, સરકાર થઈ નથી, તંત્ર થયું નથી, કલેક્ટર થયા નથી, કોઈ નથી થયા. કોણ થયું? તમારા ગામના પોતે જ માણસો મારીને તમારી બેન દીકરી, અથવા તો આપણે પોતે, રાઈટ? તો હું એને એમ કહું છું કે ભાઈ ઓકે, ઈ પુલિયું સરકારે નથી કરી દીધું, હાલો તમે બે ઘડી માનો. અને પહેલી વાત તો ઈ 15 વર્ષથી તમે લોકો રજૂઆત કરો છો, આવેદન પત્ર આપો, શરમાતા નથી. આપણે કોકને ઉછીના રૂપિયા આપ્યા હોય 5-7 વખત આડાવડું કરે તો પછી કાં બાંધણું થાય ને કાં આપણે જતું કરીએ કે હવે આમાં કઈ દમ નથી, નહીં કરે. પૈસા આપણા હોવા છતાંય કરીએ છીએ ને. હવે એટલા બધા બાના કાઢે છે કે હવે મને નથી લાગતું પૈસા નીકળે એમ, બરાબર. તો તમે 15 વર્ષ આવેદન પત્ર આપવા માટે અહીંથી ગામ આખું ખટારો ભરીને જાય કલેક્ટર પાસે, મામલતદાર પાસે. એટલે મામલતદાર આજે શર્મા સાહેબ હોય, કાલ વર્મા સાહેબ હોય. મામલતદારને તો બદલી થાય તો એને તો શું હોય, આવેદન પત્ર લઈ લે. જિંદગીમાં ક્યાંય તમે સાંભળ્યું આજ સુધીમાં કે કોઈ આવેદન પત્રનું ગંભીરતાથી જવાબ મળ્યો હોય? સાંભળ્યું? આ તો બેવકૂફાઈ છે.
આવેદન પત્ર આપવું. હું તો ઘણી વખત હસી મજાકમાં કહું છું કે કલેક્ટર કચેરીમાં અઠવાડિયાના ભેગા જેટલા આવેદન પત્રો થાય ને એની પછી આ લોકો ખારીસિંગ મગાવે ને ખાઈ પીને મજા કરે. એટલે શું આવે આવેદન પત્રનું? ક્યાંય બંધારણમાં ઔચિત્ય નથી. આવેદન પત્ર આપે એટલે સરકાર એનો જવાબ આપો એવું ક્યાંય લેખિત નથી. સ્વીકારી લે, લાવો ભાઈ, ફોટા પાડી લે. એટલે હું આવેદન પત્ર ધારો કે આમ દેવા જાઉં બેન, એટલે આવેદન પત્ર દઈને શું થાય, જગદીશભાઈ નો ફોટો આવે છાપામાં કે આ આખું મંડળ છે એમાં જગદીશભાઈ નેતા, એમ. એટલે મારા રોટલા હાલે એમ. પણ હું એ લોકોને એમ કહું કે તમે 15 વર્ષથી કૂચાઈ મરો છો અને આપણી બેન દીકરી સગર્ભા છે, ફલાણું છે, બીમાર છે, ખાટલા ઉપર, તમને શરમ ના આવે? એટલે 2-5 હજારની વસ્તી વાળું ગામડું છે, તો એમાં પુલિયું જે છે એને આમ સીધા રોડ જેવું બનાવવું તો પાણા કેટલા, પથ્થર કેટલા જોઈએ? 5,000 કે 10,000 પથ્થર જોઈએ તો એકના ભાગે 2 પથ્થર આવે. હું તમને સમજાવું આખું. હા ભાઈ, બધું એમ નથી કહેતા કે જનતા એમ ના માની લે મને અત્યારે સાંભળીને કે હું બધું અમારે જ કરવું તો સરકાર હું એ તમે સાંભળ્યા જાઓ. એવું નથી. પેલા હું એમ કહું છું 2 પાણા તમારા ભાગે આવે. તમે એ પાણા પાથરીને પુલિયા ને સિમેન્ટ બિમેન્ટ નાખીને તમે તો પેલા સુખી થઈ ગયા, એટલે કે તમારી જે નબળાઈ છે કે જે મુશ્કેલી છે એ તો દૂર થઈ ગઈ. તો કે હા, હવે ગામના લોકો એમ કે બધું અમારે કરવું. ના રે ના, તમે પુલિયું બાંધી લીધું, ઓકે, તમારી હેરાનગતિ તો દૂર થઈ. હા, હવે ટોલ ટેક્સ ની જેમ બે નાકે બેહીને માણસ દબીને બેહાડી રાખો ગામના માણસને. ભાજપ વાળા નીકળે, કોંગ્રેસ વાળા નીકળે, આમ આદમી પાર્ટી વાળા નીકળે, એની પાસે ઉઘરાવો ટોલ ટેક્સ ની જેમ પૈસા. 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે, 2.5 લાખ આવો પછી આવજો ગામમાં મત માંગવા, નહીં તો આવતા નહીં. ત્રણેય પાસેથી લ્યો 2.5 લાખ. હું તો 7.5 લાખ રૂપિયા ગામના નામે બેંકમાં જમા કરો, ગામનો ચોરો હારો કરો, ત્યાં ઝાડવાઈ વાવો, ગટરે કરી નાખો, શૌચાલય ન હોય ને શૌચાલય કરી નાખો, લીલા લહેર થઈ જાય. પણ તમારે કે મારે, આપણે એઝ એ સિટીઝન્સ, નાગરિક તરીકે આપણે ઈ નથી કરવું. આપણે આવેદન પત્ર ખટારો ભરીને આવશે આખા લોકો, રાજકોટમાં ને જુનાગઢમાં ને જેતપુરમાં ને જેતલસરમાં તાલુકા મામલતદાર ને કલેક્ટર. એટલે આ જાડી ચામડીના ને તમારા આવેદન પત્ર નો આવે હું? મને તો ઈ થાય. અને શરમાતા નથી. ભડ ભાદર જેવા 500 માણસો ભેગા થાય, મૂછે તા દઈને અને ડખળ હખળ કરતા આવે, ધારે તો 10-10 જણાને ઘા કરીને પછાડી દે. એવા લોકો એક આવું ફરફરિયું લઈને આવે ને કલેક્ટરને મામલતદારને પગે લાગે ને ભીખ માંગતા હોય એમ આવેદન પત્ર આવે. શરમ ના આવે? એટલે ઈ નોકર છે કે આપણે? તો આ જે પ્રથા આપણી છે, તમે જે સવાલ કર્યો ને કે આપણી પાસે સમય નથી ને આવા લોકો ફેબ્રિકેટેડ ઉભા થાય, નહીં. એ ભલે ફેબ્રિકેટેડ તો ફેબ્રિકેટેડ. જુઓ, પિક્ચર છે એ સાચું નથી હોતું, પણ એમાંથી જ પ્રેરણા મળે છે ને આપણને. અમિતાભ બચ્ચનને મારી નાખે શોલેમાં તો એ 3 થી 6 માં મારી નાખે, 6 થી 9 માં થોડો અમિતાભ મરી જાય, પાછો જીવ તો નથી થતો. એ ફેબ્રિકેટેડ છે, પણ તમને ને મને એક મેસેજ તો આપે છે ને કે ગુંડા સામે લડી શકાય. એવી રીતે જનતા આ અત્યારે જે કોંગ્રેસ ભાજપ જે લોકો પૈસા આપીને કે એના ફેવરના લોકો ભલે ગોપાલ ઇટાલિયાની સભાને વિખેરવા કાજે આવી રીતે પ્રશ્ન કરતા થયા હોય, પણ કોમન જનતા જે છે, સામાન્ય પ્રજા જે નાગરિક છે, ન્યુટ્રલ છે, એટલે કે નિષ્પક્ષ છે, કોઈ ભાજપ કોંગ્રેસ કે આમ આદમીની કમિટેડ નથી, એવી જનતાએ આમાંથી પ્રેરણા લેવાની કે આજે ગોપાલમાં છે, કાલે ભાજપની સભા નહીં થાય, પરમ દિવસે આમ આદમી કોંગ્રેસની સભા નહીં થાય, તો પૂછો, સવાલ પૂછો ભાઈ સાહેબ. સવાલદાર જનતાને જ જવાબદાર તંત્ર મળે. આજે ઈ ભાઈએ પૂછ્યું તમારા મોઢામાં ક્યાં મગ ભર્યા છે? પૂછો બે ધડક. તમે પૂછતા શું કામ નથી? જુઓ, દુર્જનોની સક્રિયતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધુ ઘાતક હોય છે. તમે નથી બોલતા એ તમારો વાંક છે અને એ તમારી મૂક સંમતિ છે. શું કામ નથી પૂછતા? મને ઘણા લોકો કે છે, બેન ધારવી બેન, કે તમે આજે બેબાક બોલો છો કે સત્ય બોલો છો, કડવું છે. તો હું એમ કહું કે ભાઈ ઠીક છે, તો સ્વાભાવિક આપણે બોલવું જોઈએ, એમાં કઈ નવીન તો છે નહીં. મને કે ના 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 ના, કેટલાય લોકો નથી બોલતા. પણ નથી તો એને ક્યાં સ્ટે છે? અદાલતે સ્ટે આપ્યો તો ફાટો ડાચામાંથી. બોલતા શું કામ નથી? તમે બોલશો તો કઈ ખબર પડશે. વધી વધીને શું થાય, જે આપણાથી નારાજ થાય, કા ધમકી આપે, કા તમને સરકાર હોય તો જેલમાં નાખે. તો ક્યાં ભાઈ, ગાંધીજીની અડધી જિંદગી જેલમાં ગઈ હતી, શું ફાટી પડે? જેલમાં ક્યાં ફાંહીએ ચડાવી દે? તમે સાચા હોવા જોઈએ, ધેટ્સ ઓલ. બાકીનું જે થાય દેખા જાય. તો બોલશો નહીં તો ખબર કેમ પડે? તમે ડોક્ટર પાસે જઈને આમ પૂતળાને જેમ બેઠા રહ્યો કે લ્યો વર્તી જાઓ, મને શું થયું છે લ્યો, એમ હોય? ઉખાણા ન ખાય કોઈ દી? તમારે સીધું કે મને પેટમાં દુખે છે તો એની દવા મળે, પણ વર્તી જાવ, લ્યો ભાઈ, તમે ડોક્ટર છે, મને શું થયું છે, વર્તી જાવ, એમ કહેવાય? એવી રીતે સરકારમાં કોઈ પણ સભા હોય, આ અત્યારે પેટર્ન શરૂ થઈ, હકીકત છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ઉગતો સિતારો છે, લોકોને એની પ્રત્યે સહાનુભૂતિ છે, એક ધ હોપ એટલે કે આશા,
એક આશાનું કિરણ છે. ભાઈ આવો એક રાજનેતા હોવો જોઈએ, કમસે કમ લોકપ્રતિનિધિ તો આવો હોવો જોઈએ જેનામાં ઈ સેન્સ છે કે સરકારી તંત્ર પાસેથી જે ફાઇલો કઢાવવાની હોય કે કામ કઈ રીતે કઢાવવા. અત્યારે 90% ધારાસભ્યો, સંસદ સભ્યો છે એને એ ટપ્પો જ પડતો નથી. એ લોકો જે તે જ્ઞાતિના કે પોતાના જે કમિટેડ વોટર્સ હોય છે એના સહારે જીતી જાય. પણ તમે એને પૂછો, ખરેખર કોઈ પણ ધારાસભ્યને પૂછો, આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે શું શું જોઈએ ને ક્યાં જવું પડે, રાજા રામ જાણે. અડધા પડધાને ખબર નથી કે શું કરવું પડે. પેલી વાત જ ખબર જ નથી પડતી ત્યાં કરવાની. કોની સહીથી નીકળે એના માટે શું કરવું જોઈએ પૂછો, 90% ખબર નહીં હોય. એ ગંગે ફેફે થઈ જાય. શું કામ? જીતા છે આવી રીતે, જ્ઞાતિ જાતિના સમીકરણ કે પોતાના કમિટેડ વોટર્સને કારણે. પોતે ખુદ અભ્યાસુ નથી. આપણે લોકતંત્રમાં મુશ્કેલી શું છે બેન, આ બધા હાંડ થઈ ગયા છે. એનું કારણ શું ખબર છે? નેતાથી માંડીને અધિકારીઓ સુધી આપણને ટપ્પો નથી પડતો. આપણે બધા ગોપાલ ઇટાલિયા નથી. આપણે પાછા કેવા છે? પરાવલંબી. એટલે આપણી ચરમસીમા છે. આપણી એટલે જનતાની. એક ગોપાલ ઇટાલિયા થયો, હવે મંડ્યા મંજીરા વગર ગોપાલ તમે બધું કઈ કરી નાખો. એટલે અવતારી પુરુષ છે. તમે એમાંથી પ્રેરણા કેમ નથી લેતા કે આપણે ગોપાલ છે તો ગોપાલ જેવા જ લોકોને આગળ લાવવાની વાત કરો. વિસાવદરે ઈ સીમા ચિહ્ન જેને કહી શકાય એ પ્રસ્થાપિત કરી દીધું. શું કર્યું એને? ન ભાયાતી નીડ્યા, ન આયાતી નીડ્યા, ન ઈ કોઈ પક્ષનો છે, કમિટેડ છે, કુછ નહીં. એનું કોઈ એટલું મોટું ન્યા ફિલ્ડ વર્ક નહોતું. આમ આદમી પાર્ટીનું કોઈ ગ્રાસરૂટ લેવલ ઉપર એ માઇક્રો પ્લાનિંગ જેને ભારતીય જનતા પાર્ટી કે એવું કાંઈ હતું નહીં. નથી એના પેજ પ્રમુખ, નથી એના બૂથ પ્રમુખ, કાંઈ કોઈ કાળો કાગડો નહીં. ઉભો એમને પોતે વાડાની જેમ. પણ લોકોને ભરોહો બેઠો. શું કામ? એનામાં ઈ ગટ્સ છે, ઈ ટપ્પો પડે છે કે તલાટી મંત્રીને પણ ગાંગે ફેફે થઈ જવું પડે, જવાબ ખોટા ભરી ન શકે. એવા પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ ને. તો એ એક ગોપાલમાં થયું અત્યારે કમસે કમ. એટલે હવે નો ડાઉટ વિપક્ષો જે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ જે હોય તે એ કાઉન્ટર એટેક તરીકે આવું ખેલ નાખે કે પ્રશ્ન પૂછે ને, જેમાં આ ભાઈ હું તમને કહું છું જેનો વિડીયો અત્યારે ચર્ચિત છે, 100% એ ભલે ભૂલી જાવ તમે, એ ભાજપનો છે, કોંગ્રેસનો છે, ગમે એ હોય યાર, કમસે કમ ખેડૂત છે ને, છે તો પ્રશ્ન તો સાચો છે, જેમાં કોઈ શંકા નથી. તો ભાજપનો હોય એટલે હું તમે તુલસીનું પાન તમે બિયરમાં નાખો પંચામૃત થોડું થઈ જાય. એ તો છે, એ છે. તો એ ભાજપનો છે કે કોંગ્રેસનો છે એટલે ખેડૂત મટી જાય? પ્રશ્ન છે એ ખોટો ઠરી જાય? નહીં. પ્રશ્ન તો સાચો જ છે. એ ભૂલી જાવ તમે ભાજપ કોંગ્રેસનો છે. અને તમે સભા કરવા આવ્યા એટલે પ્રશ્ન પૂછો. તમારે ત્યાં ઘરે એ નથી આવ્યું. તમે તમારા પાર્ટીનું સભા કરવા આવ્યા અને મોટી મોટી વાત કરતા શું કામ ન પૂછે? એટલે પૂછવું જ જોઈએ. અને તમામ જનતાએ પૂછવું જોઈએ બેન. હું તો એમ કહું, જેટલી જાહેર સભાઓ થાય છે ને, હવે હું તો એમ કહું કે આના ઉપરથી એક પ્રેરણા લેવી જોઈએ લોકોએ કે નેતા બોલે ને જાહેર સભામાં એના કરતા પ્રજા વધુ બોલવી જોઈએ. આપણે શ્રોતા નહીં, વક્તા બનો. બધાએ આંગળી ઊંચી કરવી જોઈએ. કોઈ નેતા કાંઈ પણ ભાષણ કરે, હું આમ કરી નાખીને તેમ કરી નાખી, બધાએ પેલા આપણે ખોરંભે નહીં પાડવાની, આમ હુલ્લડ નહીં કરવાનું, આંગળી ઊંચી કરવાની બધાએ. એટલે નેતા પૂછે આમ જુએ તો સભામાં, ભાઈ શું છે કે ભાઈ અમારો એક પ્રશ્ન છે, ઉભા રહ્યો. પછી તમે ફાકા ફદ્દારી કરો મોટી મોટી. અને જે પ્રશ્ન આ ભાઈ ખેડૂતે કેશોદના બાલાગામમાં પૂછ્યું હોવાનું કહેવાય છે, એવી જ રીતે તમામ ખેડૂતોએ કે તમામ નાગરિકોએ, મતદારોએ નેતાઓને ઓન ધ સ્પોટ ન્યાને ન્યા પ્રશ્ન પૂછવા જોઈએ. આનો જવાબ આપો, આનો જવાબ આપો, આનો જવાબ આપો. ભલે પ્રશ્નોત્તરીમાં ખપી જાય. એટલે તમારી ઉપર કોઈ ભૂરકી છાટી અને વયો જાય ને મત લઈ જાય એના કરતા એને ખબર તો પડે કે હોમવર્ક કર્યા વગર જવાશે નહીં, ખોટા વાયદા કરાશે નહીં, ફાકા ફોદારી થશે નહીં, હાલશે નહીં, જવાબ દીધા વગર ફાવશે નહીં. આવું બધું થવું જોઈએ ને. આને કહેવાય જવાબદાર તંત્ર. કે તમે પ્રજા એલર્ટ, જનતામાં એટલી જાગૃતિ આવી ગઈ કે હવે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ જવું પડે. નેતાઓને, તથાકથિત નેતાઓની વાત કરું છું, કે જે લોકોને કાંઈ બુદ્ધિનો છાંટો નથી, એવા લોકો હાંડથી નથી ફરતા અત્યારે. તો એવા લોકોને ખબર પડી કે હવે જનતા આવું હવે નહીં. અટા સુધી હાલ્યું ડીંડક કેટલું હાલ્યું સાહેબ. આપણે 75 વર્ષ આઝાદીને ત્યાં ધારવી બેન, હજી નેતા જયારે એમ બોલતા હોય કે છેવાડાના લોકો સુધી મારે યોજના પર શરમાતા નથી. એટલે કેવડું છેવાડું છે હાડું, મને તો ઈ થાય. છેવાડું ક્યાં આવ્યું? તો છેવાડેથી શરૂ કરો. આ જો પેવાડાના લોકો ધરાઈ ગયા છેવાડેથી શરૂ કરો. પણ બોલવું જ છે ને શું છે?
કોઈ પૂછતું નથી કે ભાઈ 75 વર્ષ ત્યાં ભાઈ સાહેબ હવે ક્યાં છેવાડાની તમે વાત કરો, અને છેવાડું રાખ્યું કોણે, અમે કે તમે? એટલે ધારવીબેન એ ફેબ્રિકેટેડ ભલે હોય, કોંગ્રેસે કે ભાજપે ભલે મોકલા હોય એવું લાગે, ભલે ફેસબુકમાં કે એના સોશિયલ એકાઉન્ટમાં એના ફોટા ગમે તેની સાથે હોય, એટલે એનો પ્રશ્ન ખોટો ઠરતો નથી. હું પત્રકાર છું, તમે પત્રકાર છો, આપણે સારા માઠા દરેક માણસોને મળતા હોઈએ છીએ, ઇન્ટરવ્યુ લેતા હોઈએ છીએ. તો એટલે શું, શીલાબેન ભટ્ટ ખ્યાતનામ પત્રકાર, અભિયાન મેગેઝિનના કાંતિ ભટ્ટ સ્થાપક જે હતા અભિયાન મેગેઝિન, એના ધર્મપત્ની શ્રી, એનો દાઉદારે ઇન્ટરવ્યુ છે, એટલે હું ગેંગમાં ભળી ગયા એવું હોય કોઈ દી? એટલે ભાઈ જનતા માટે તેની દાઉદ નહીં મળ્યા ને, જે કઈ એને પ્રશ્ન પૂછ્યા ને એની સ્ટોરી રજૂ થઈ. અત્યારે તમે ને હું જે દાઉદનો ફોટો આખું ભારત કહું છું, દાઉદનો જે એક માત્ર ફોટો જે જોઈ રહ્યા છે એ થેન્ક્સ ટુ શીલા ભટ્ટ. શીલાબેન ભટ્ટે એનો ઇન્ટરવ્યુ લીધો અને ફોટો પાડ્યો, એ ફોટો આપણી પાસે. બાકી આપણા કદાચ ખાનગી એજન્સીની પાસે હોય તો રામ જાણે, બાકી કોઈને ખબર નથી દાઉદ અત્યારે જીવે છે કે નથી જીવતો, છે તો કેવો દેખાય છે કોઈને ખબર નથી. એ મૂછું વાળો ફોટો બધા જો હજી બધા માને કે દાઉદ આવો ને આવો છે, એને વરસ થઈ ગયા 35-40, અને ખરેખર અત્યારે જીવતો હોય તો પણ હવે એ ખાટલા ઉપર જ હોય. ઉંમર તો ઉંમરનું કામ કરે ને. એવી રીતે બેન પ્રશ્ન પૂછવા, એમાં એમ ન કે શીલાબેન દાઉદને મળ્યા એટલે ક્યાંક દાઉદની ગેંગમાં ભળી ગયા. એમાં ખેડૂત જે છે ભાજપનો છે કે કોંગ્રેસે પૈસા આપ્યા 5-10 હજાર એટલે પ્રશ્ન ભલે નહીં. અરે હું કહું કોંગ્રેસનો સત્તાવાર છે, હું તો એમ કહું ખરેખર તો એમ ન કરવું જોઈએ કે ન્યુટ્રલ છે. જેની સભા હોય ને એની ન્યાય ક્રોસ એન્ટ્રી થવી જોઈએ દરેકની સભામાં. ભાજપ વાળા આવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભલે, હું તો કહું ઈ ભલે ભાળી જાય કે આ કોંગ્રેસ આમ આદમી પાર્ટી, મતદાર તો છીએ ને અરસપરસ. ત્યાં વિસાવદરમાં બધા હું ભારતીય જનતા પાર્ટીના વાળા મત ઓલા હારી ગયા, આમ આદમી પાર્ટીને કોણે મત આપ્યા તો ભાજપ વાળાએ પણ આપ્યા કે ના આપ્યા, તો જ જીતા ને વિસાવદરમાં. તો એવી રીતે જનતા દરેકમાં ક્રોસ થવું જોઈએ, ન્યાની ન્યા નિર્ણય થઈ જાય કે આ ભાઈમાં કેટલું તલમાં તેલ છે. આમાં શું થાય છે, બધા ભૂરકી છાટીને વયા જાય. તમારી જાણ ખાતર હું તમને એક એક્ઝામ્પલ આપું, શું થાય છે તમને કહું. ધારવીબેન, ધારો કે એક મોટી ભાગવત સપ્તાહ હાલે છે દાખલા તરીકે, અને મંચ ઉપર મારા જેવો કોઈ એક મેઇન આચાર્ય હોય, હું છું દાખલા તરીકે, બાકી સાઈડમાં ઓલા પોથીના ગોરબાપા હોય ને, પોથી મૂકી હોય ને, એ પોથીના ગોરબાપા, એ મિની ગોરબાપા ટૂંકમાં, હું મેઇન આચાર્ય, ઓલા મિની. હવે યજમાન હોય ને મારી પાસે આવે કે ગોરબાપા તમને કેટલું દઈએ દક્ષિણા, એટલે આપણે કહીએ તમારા ભાગમાં હોય દો ને આમને તેમ. દાખલા તરીકે મને 21,000 કે 51,000 રૂપિયા આપે ફોર એક્ઝામ્પલ. પછી મને પૂછે કે આ જે બાકીના ગોરબાપા છે એને, એટલે હું કહું એને કંઈક દો સમથિંગ તમને સારું લાગે એ. હવે ઈ લોકોની અપેક્ષા હોય 5,000-5,000 રૂપિયાની, દાખલા તરીકે બધી વાત છે, આવું કઈ છે નહીં, પણ કહું 5,000-5,000 ની છે ને, ઓળો ભાઈ એમ કે 1,000 રૂપિયા આપું તો હાલશે ને, આપણે એમ કહીએ કે હા હાલશે, દઈ દો કવર. હવે બધાને કવર વિતરિત કરી નાખે, બરાબર. પછી તમે જુઓ શું થાય છે. ગોરબાપા મારી જેમ જે મેઇન હોય ને એ માઇક ઉપરથી બોલે, બધા ગોરબાપાની સામે જોઈને કે બરાબર રાજી ને તમે, તો ઓલા લોકો ના પાડે કે ભાઈ રાજી હું 1,000 મળ્યો, એટલે ઈ આમ કરે ને તોય ગોરબાપા શું કે તો બસ કે બસ તમે રાજી રહેવા જોઈએ. અરે પણ ઓલો ના પાડે, ઈ તો સાંભળો, ઈ ના સાંભળે, બસ તમે રાજી રહેવા જોઈએ બસ. બસ એટલે શ્રોતાઓને શું લાગે કે આ બધા રાજી છે, વાસ્તવમાં એને તો ના પડી કે ભાઈ 1,000 ક્યાં મળ્યો, અમને 5,000 ની અપેક્ષા હતી, 1,000 ઓલા માઇકમાં બોલે એ સંભળાય. એમ અત્યારે આવી સ્થિતિ છે, જેની સભાઓ ને ઈ બોલે એ સંભળાય. જનતા નારાજ છે કે જનતા એની અરે સહમત નથી, ઈ આવતું જ નથી બજારમાં. ઈ બહુ ખોટી વાત છે. આવી સભા થવાય દેવી ન જોઈએ. હું તો પ્રત્યેક સભામાં પ્રશ્નોત્તરી કાળ જેવું થવું જોઈએ. વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા શું કામ કહે છે કે ભાઈ ટૂંકું સત્ર શું કામ બોલાવો છો, 3 દિવસનું 30 દિનનું રાખો, એમાં શું વાંધો છે, પ્રજા માટે જ છે ને. આવડું મોટું ભવન બનાવ્યું છે, શું કરવા? અને સરકારની પણ ચાલાકી છે, 3 દિનનું સત્ર બોલાવે. પહેલા દિવસે દિવંગતોને શ્રદ્ધાંજલિ, બીજા દિવસે એવા તારાંકિત અતારાંકિત પ્રશ્નો પૂછે કે એમાં કાંઈ લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ને ફૂલ કરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો, કાંઈ દમ ન હોય એવું. આ ગુજરાતમાં આંગણવાડી કેટલી ને એવા બધા પ્રશ્નો જેની કોઈ વેલ્યુ નહીં, સમજો, એમાં ટાઈમ નીકળી જાય. ત્રીજા દિવસે કેગનો રિપોર્ટ થી માંડીને જે કઈ કરવું લ્યો, જનગણ મંગલ પતી ગયું, આ સત્ર પૂરું.
તો એમાં તળું એમાં પ્રજાના પ્રશ્ન ક્યાંથી આવે? તો મને તો એમ થાય ધારાસભ્યો આ ચૂંટીએ છીએ આપણે બધા નોકરી કેમ રવિવારે જ રજા હોય, બાકી હાથે હાથ દી કામ કરીએ છીએ કે નહીં? છોકરા હાથે હાથ દી સ્કૂલમાં ભણવા જાય છે કે નહીં? ખેડૂતો 12 માસ 24 કલાક રાત દી મહેનત કરે છે કે નહીં? હવારના પૂરમાં વેપારી થડો ત્યાં દુકાને બેસી જાય છે કે નહીં? 5 વાગે વરસાદ હોય કે શિયાળો હોય બેસી જાય છે, રાતના મોડે સુધી બેસે છે કે નહીં? તો બધાય 24 કલાક કામ કરે છે, રવિવારને બાદ કરતા તો એકાદ બે રજાને બાદ કરતા. તો ધારાસભ્યોને આખા સત્રમાં 3 જ દી કામ, પછી ટેસડા કરે ના કામમાં ઈ શું કામ? એને નિશાળની જેમ એને સત્ર હોવું જોઈએ. શિયાળાનું સત્ર હોય તો શિયાળો 4 મહિના હોય, તો 4 દીમાં 4 જ દી સત્ર. તો બાકીનું તો કે એના મત વિસ્તારમાં ફરે એટલે ટેસડા ફરે એટલે ત્યાં ક્યાં ઘૂઘરા બાંધી દે? એના કરતા સત્ર હોવું જોઈએ મહિના 1.5 મહિનાનું કે 2 મહિનાનું મિનિમમ. અને સરકારે પણ એવું એલાન કરવું જોઈએ, જે કોઈ એના તંત્ર હોય તેને, કે ભાઈ આવું ટૂંકું ના હાલે કાંઈ. તમે સમજી લ્યો, આપણા હગાવાલાને આપણે શું કહીએ છીએ? કોઈ દી એમ કહીએ છીએ હાવ નિકટના સારા સંબંધી હોય ને એમ કે ભાઈ તમે કામ જો અમારી હેરીમાંથી નીકળો, બાય બાય ટાટા કરજો એટલે તમે આવી ગયા ગણાય. આપણે એમ કહીએ, આપણે શું કહીએ? એવું ના હાલે. અહીં રોકાવા એમ આવજો, જમાય એમ રોકાજો, 2-5 દી રોકાજો તો મજા આવે, એમ આપણે કહીએ છીએ ને. તો આને બધાને આપણે છૂટા શું કરવા? આવી ખાઈ ખદોડીને ઉરલે એટલા હાટું ભાષણ કુષણ કરીને ફાકા ફોદરી કરીને માઇકમાં બોલીને વયા જાય એટલા હાટું થોડા છૂટા? તમે અમારા પ્રશ્નો રજૂ કરો સંસદમાં કે વિધાનસભામાં અને જવાબ લ્યો સરકાર પાસેથી. અમે એટલા માટે છૂટા, તમારું ટીએડીએ મંજૂર થઈ જાય એટલા માટે નથી છૂટા. તમારું ટીએડીએ થાય એમાં અમારું શું ભલું થાય? તમે સમજો, અમે તમને છૂટા છે અમારા સ્થાનિક પ્રશ્નોના જવાબ માટે થઈને. પ્રશ્ન પૂછો અને માગો જવાબ ને અમને કયો સરકારે શું કીધું એમ થવું જોઈએ ને. એટલે એને કહેવાય ધબકતું લોકતંત્ર. હવે જ્યાં લોકતંત્રમાં લોકો જ ખામોશી વર્તી જાય અને પ્રશ્ન પૂછે એને એમ કહી દે ફેબ્રિકેટેડ છે, આ ભાજપના છે કે કોંગ્રેસે ઉભા કરેલા. અરે ભલે નહીં પતો, એમ તો તમને આમ આદમી ઉભા કર્યા, તમે ક્યાં બીજા કોઈ છુઓ? એટલે 100 વાતની એક વાત બેન, આમાં ગોપાલ ઇટાલિયા ભલે અત્યારે ટાર્ગેટેડ વ્યક્તિત્વ છે, એ 100% સાચી વાત છે, હાલો બે ઘડી. પણ એ ટાર્ગેટેડ છે, પણ એવું ટાર્ગેટેડ ભાજપના નેતામાં થવું જોઈએ અને એવું કોંગ્રેસમાં થવું જોઈએ. તો જનતા જે છે એનું ભલું થશે. જી બેન, તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાની સભામાં જે આ પેટર્ન બની છે એનાથી ગોપાલ ઇટાલિયાને કોઈ ફાયદો થશે? કેમ કે દરેક વસ્તુના બે પર્સપેક્ટિવ થી આપણે જોતા હોય છે, પોઝિટિવ ને નેગેટિવ. તો આમાં શું લાગે છે કે ગોપાલ ઇટાલિયાના હિતમાં છે કે એમના માટે ગેરફાયદામાં છે? બેન પેલા તો પ્રશ્ન થોડો ગેરવ્યાજબી છે. એટલે ગોપાલનું જે થવું એ થાય, ભલા માણસ, જનતાનું શું થાય એ જોવાનું છે ને. ગોપાલ એટલે લોકપ્રતિનિધિ વાત કરું, ગોપાલ એટલે ખાલી ગોપાલ ઇટાલિયા નહીં. પણ ભાજપને ફાયદો થાય, કોંગ્રેસને ફાયદો થાય કે આમ આદમીને ફાયદો કે ગેરફાયદો, અરે એનું જે થવું એ થાય, પણ જનતાનું હિત તો થવાનું જ છે. તો એ થવું જ જોઈએ એમ કહું. અત્યારે શું છે, ગોપાલ હોશિયાર માણસ છે, એટલે એ શું કરે, નરેન્દ્ર મોદીની જેમ આફતને અવસરમાં પલટાવી નાખે. એને તો લગાડી દીધી છાપ કે 5-5 હજાર રૂપિયા ખીચામાં રાખીને પ્રશ્ન પૂછાવે છે, એટલે સામેવાળાની રેવડી દાણ દાણ થઈ ગઈ. અમુકો ઓલો માણસ જે ખરેખર જાગૃતિનું પ્રતીક બનવો જોઈએ, એને બદલે એ કમિશન એજન્ટ જેવું એનું છાપ પડી જાય. તો એમાં માની લો ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે શું મને કયો? એટલે લાલ પાણી થોડું થઈ જાય મને કયો? હાલો, ગોપાલ ઇટાલિયાના ફેવરમાં ગયું ને એને છાકો પાડી દીધો એટલે લાલ પાણી ધોળું થઈ ગયું મને કયો? એ પીવા જેવું થઈ ગયું પાણી? નહીં. તો ભલા માણસ ગોપાલને ફાયદો થાય કે ભાજપ, આપણે એની ક્યાં કાણ છે? આપણે મહત્વ જનતાનું છે. પ્રજાનું ભલું ક્યારે કોના હિસાબે થશે ઈ. તો ગોપાલનું થવું જ થાય, ભાજપનું થવું જ થાય, કોંગ્રેસનું થવું જ થાય. ન થાય તો ગોળ્યા. એટલે ભાઈ અમારા પૈસે ને અમારા મતથી તમે તાગડધીન ના કરો છો, તો તમને છૂટાશે શું કરવા? કોઈને કાંઈ છે ધંધા ધાપા? તમે વિચાર કરો, બગલાની પાંખ જેવા લુગડા પહેરીને હવાના પ્રમાણે હવ નીકળી જાય છે, ખંભે કોથળો દેહ મોકળો. ક્યાં જાય રાજા રામ જાણે. હું ને તમે આટલી કાઠી કરીએ છીએ, 18 કલાક કામ કરીએ છીએ, ત્યારે આપણે રોટલા ભેળા થઈએ. આ લોકોને ચહેરા ઉપર કોઈ આમ ચિંતા રેખા પણ જોઈ તમે? રાતી રાણ જેવા થઈને ફરતા હાલો આમ નથી થતું. ધંધો શું છે એનો? રામ જાણે શું છે. ક્યાંય કોઈ દી હળ આપતા નથી, ખેતર કરતા નથી, કોઈ ગલે બેહતા નથી, કોઈ દુકાનમાં કરતા નથી, ક્યાંય ચેકમાં સહી આપણે જોઈ નથી, કાંઈ નથી. હવાના પરમાં ફાળીઓ ખંભે નાખી નીકળી જ જાય છે, કદના લેલા લેર કરે છે. તો પ્રજાને પ્રશ્ન થવા જોઈએ ને, આવો કયો ધંધો છે? અને પોતાને કે છે પાછા પ્રધાન સેવક. અને સેવકમાં તમે સાંભળ્યું કે 60 વીઘા જમીન હતી ને આ જો પ્રજાની સેવા કરતા કરતા 10 વીઘા રહી, એવું સાંભળ્યું? 10 વીઘા 600 થાય તો ગજબનો ધંધો કહેવાય. એટલે બેન આ બધું હવે આપણે સમજવું ને સમજાવવું જોઈશે. સમજે તો ખરા, સમજાવવું પડશે કે બોલો ભાઈ સાહેબ, તમે તમારી ખામોશી મારી નાખશે આપણને. માર્કેટિંગ યાર્ડમાં
ખેડૂતોને આટલી હદે કતલે આમ થઈ રહી છે, બધાને ખબર. હવે મને બધા જ ફોન કરે છે. ખેડૂતો તો બિચારા કરે જ કરે. મને મોટા મોટા નેતાઓ, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો, ઇવન તો પત્રકારો પણ બોલો મને ફોન કરીને કે સાહેબ તમે ઓલી જે ઝુંબેશ અહીંયા આપણી ત્યાં ઈ એક પ્રોબ્લેમ બહુ છે, તમે ઝુંબેશ ઉપાડી. એટલે મને ક્યાં માર્કેટિંગ યાર્ડ કોઈ તોડવા દોડે છે, પણ આપણું પત્રકારત્વ છે એ શેના માટે છે? જનતા માટે છે કે નહીં? તો મુદ્દો આવ્યો તો ઉપાડ્યો. આજે માર્કેટિંગ યાર્ડ છે, કાલ બીજું આવશે, પરંતુ દૂધની ડેરી, ઓલેથી ગિરનારનો પ્રશ્ન હતો, ઓલેથી સાધુ બાવાનો હતો, આ સંસ્થાનો. તમામ સમસ્યા જે છે એનું સત્ય ખરેખર શું છે એ પત્રકારોએ ઉજાગર કરવું જોઈએ, જેથી કરીને જે નિર્દોષ કે ભોળી જનતા છે એને એમ થાય કે ના ભાઈ આપણા કોક છે. હવે બધાય કલબલિયા વગાડશું તો ક્યાં જશે સમાજ? તમે સમજો. સાધુએ કીધું હવારના પૂરમાં કે એક હવેડો છે ને દૂધથી ભરી દેજો, આખું ગામને કીધું, આખા ગામને કે આ હવેડો જે છે ને દૂધથી ભરી દેજો. હવે બધાય આપણા જેવા, તો બધાએ શું વિચાર કર્યો કે આખું ગામ જો દૂધ નાખવાનું હોય એક એક ટબુડી કે ઘડો, એમાં હું એક ટબુડી પાણી નાખું, ક્યાં કોઈને ખબર પડે? એટલે હવ પાણીની જ નાખીને લે, આખો હવેડો પાણીથી ભરાણો, દૂધનું ટીપું ન આવ્યું. હવની દાનત ખરાબ છે. એમ તમને કહું બેન કે મીડિયાએ આ બધી વાતો ઉજાગર કરવી જોઈએ. ભાઈ લોકતંત્રમાં એક તરફ આપણે એમ કહીએ છીએ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ તો લોકતંત્ર, આવી બધી ફિશિયારી, આમાં આપણો 90% વાત તો આપણા મીડિયાનો જ છે. હા સાચી વાત તમને કહું, આપણો જ વાંક છે. આપણે એટલે તમે હું નથી કહેતો, આપણું મીડિયા ક્ષેત્ર કહું છું. એ વાંક શું છે? આપણે જે વાત સમજીએ છીએ એ કહેતા તો છીએ નહીં. હવે અત્યારે મેં આ જ ચર્ચા કરું એટલે તમને કહું કે ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરે છે કે આ ભાજપનો માણસ હતો કે કોંગ્રેસનો હતો, એના પછી ફોટાઈ પડ્યા જાહેરમાં, એ બધું ઠીક છે. પણ ખરેખર જે તમે અત્યારે મુદ્દો ઉપાડ્યો એ સાચી વાત છે ને કે એ ગમે એ હોય, નાગરિક તો છે ને ભારતનો, પાકિસ્તાનથી તો આવ્યો નથી, તો નાગરિક છે. અમે પ્રશ્ન ભાઈ સાથે પણ વાત કરી હતી, એ ભાઈ સાથે પણ અમે વાત કરી હતી. જી જે સવાલ કર્યો ને એ ભાઈ સાથે અમે વાત કરી હતી કે એમનો મુદ્દો શું છે, એમને કર્યો તો કેમ સાંભળવામાં નથી આવ્યો, અને એ પ્રશ્ન જે એમનો હતો એમની સાથે પણ વિગતે વાત કરી હતી. એટલે પત્રકારત્વમાં હવે આ ક્યાંક ખૂટતું જાય છે કે આપણે સવાલ કરનારાઓને ભૂલી જાય છે, નેતા આપણને યાદ રહે છે. બસ ઈ જ તો મારી બેન વાત છે. કારણ કે ગોપાલ આપણી ઉપર રાજી હોય તો ભાઈ કરતા ગોપાલ વધુ ફાયદાકારક હોય એવું માની લઈએ છીએ. એ ખોટું છે. ગોપાલ તમારો મિત્ર હોઈ શકે, મારો મિત્ર, આપણે જાહેર જીવનના છીએ, આપણને બધા ઓળખતો હોય, કોંગ્રેસના ઓળખે, ભાજપના ઓળખે. આજ તુષારભાઈ ચૌધરી, અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા, એના દીકરા, મારી ઉપર એને એટ્રોસિટીની કેસ કર્યો, એટ્રોસિટી, જેલમાં જાઉં કોઈ છોડાવી ન શકે એવો, રાઈટ? પણ ઈ એની જગ્યાએ છે કેસ. પણ એણે જયારે શપથ ગ્રહણ કર્યા વિરોધ પક્ષના નેતા તરીકે વિધાનસભામાં, અને જે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા, અમે એને પણ એટલું જ વેટેજ આપ્યું, બિલકુલ ફોટા સહિત. અમે તો ક્યાંય દાજ ન રાખી કે આણે આપણી ઉપર કેસ કર્યો છે તો હવે આના સમાચારને ડિલીટ કરી નાખો. નહીં, ઈ જનતાની વાત છે, ઈ વાત કોમન છે, સાચી છે. મારી ઉપર એટ્રોસિટી થઈ, ઈ પણ મેં મારા છાપામાં પણ ફોટા સહિત જગદીશભાઈ મહેતા સામે તુષારભાઈ ચૌધરી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. ઈ પણ ફોટા સહિત છાપ્યું. નતર હું તંત્રી હતો, બીજા કોઈએ છાપ્યું નથી. પછી તો ગામે ગામ આવેદન પત્ર દેવાના, પછી અનેક દૈનિકોમાં છપાણું, પણ બધાએ એમ માન્યું કમસે કમ કે ભાઈ હવે એ અંદરો અંદર એનું જે હોય તે, ટૂંકમાં મીડિયામાં બહુ પ્રસિદ્ધ થયું નતું. પણ મેં તો લીધું જ લીધું. કઈ ન્યૂઝ તો છે ને, તમારી ઉપર ફરિયાદ થઈને અમે કેમ લઈએ છીએ? તમારી એટલે બીજા કોઈ પણ ઉપર ફરિયાદ થાય તો આપણે છાપામાં લઈએ છીએ કે નહીં, ફલાણાભાઈ ઉપર ફરિયાદ થઈ કે ઢીકણાભાઈ પકડાઈ ગયા, તો અમે હું, આપણે કઈ અવતારી પુરુષ છીએ? આપણે લખવું જોઈએ તો મેં કાયદેસર, અમારે છેલ્લે પાને, આપણી ભાષામાં કહું તો 25/4 એટલે પોણું પાનું, પોણા ભાગનું પાનું જવા દો, પા ભાગનું પાનું હોય, એમાં ફોટા સહિત મેં જગદીશભાઈ મહેતા સામે તુષારભાઈ ચૌધરીએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. અને એ ફરિયાદમાં રજે રજ એને જે વાત લખી છે એમાં કોઈ છેડછાડ નહીં. મારે જે કેવું હતું અલગ બોક્સ બનાવીને મેં કીધું કે ભાઈ આની સમજણ ફેર છે, ભગવાન એને સદબુદ્ધિ આપે. અમે તો હિતની વાત કરી હતી આદિવાસીઓના, પણ હવે એને જે કર્યું હોય તે રાજકારણ, એ મારો પોઈન્ટ છે. પણ એને ફરિયાદ કરી એમાં ક્યાંય હળી હંચો ન કર્યો. એને કહેવાય તટસ્થતા સાહેબ, અને એ જાળવીએ તો મેળ પડે. હું મારે કોકની સામે આંગળી ક્યારે ચીંધી, આ 3 મારી સામે છે, પેલા હું તો સુધરું પછી ગામને કહું. એટલે આપની જાણ ખાતર કે બધા લોકો એવું છે ગોપાલ ઇટાલિયાનું કે કોંગ્રેસને કે ભાજપને એનું શું થશે? અરે ભાઈ એનું જે થવું એ થાય. જનતાની જાગૃતિ સિવાય લોકતંત્રનું હિત ક્યારે થઈ શકશે નહીં. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આ મુદ્દે તમારું શું માનવું છે અને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમે YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો
તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.